મહારાષ્ટ્રના મુખ્યમંત્રી દેવેન્દ્ર ફડણવીસે હુતાત્મા ચોક ખાતે સંયુક્ત મહારાષ્ટ્ર આંદોલનના શહીદોને શ્રદ્ધાંજલિ અર્પણ કરી. શ્રદ્ધાંજલિ પ્રસંગે તેમણે આંદોલનના શહીદોની બહાદુરી અને ત્યાગને યાદ કરતા જણાવ્યું કે આ શહીદોના બલિદાનને ક્યારેય ભૂલી શકાય નહીં. તેમણે મહારાષ્ટ્રના નિર્માણ માટે પોતાનું જીવન અર્પણ કર્યું. હુતાત્મા ચોક, જે પહેલા ફ્લોરા ફાઉન્ટેન તરીકે ઓળખાતું હતું, 1961માં સંયુક્ત મહારાષ્ટ્ર સમિતિના સભ્યોની યાદમાં નામ આપવામાં આવ્યું હતું. 1956માં શાંતિપૂર્ણ પ્રદર્શન દરમિયાન પોલીસ ફાયરિંગમાં 106 લોકોના મૃત્યુ થયા હતા, જે મહારાષ્ટ્ર રાજ્યના નિર્માણ માટેના આંદોલનનો મહત્વપૂર્ણ ભાગ હતો. આ પ્રસંગે મુખ્યમંત્રીએ જણાવ્યું કે શહીદોની યાદમાં હુતાત્મા ચોક પર અમર જ્યોત પ્રજ્વલિત કરવામાં આવી છે, જે તેમની બહાદુરી અને ત્યાગનું પ્રતીક છે. તેમણે મહારાષ્ટ્રના નાગરિકોને આ શહીદોની યાદમાં એકતા અને સમર્પણની ભાવના જાળવવાની અપીલ કરી. મુખ્યમંત્રીએ આ પ્રસંગે જણાવ્યું કે શહીદોના બલિદાનને યાદ રાખવું અને તેમના સપનાને સાકાર કરવા માટે આપણે એકજૂટ રહેવું જોઈએ. તેમણે મહારાષ્ટ્રના વિકાસ માટે સમર્પિત પ્રયાસો કરવાની અપીલ કરી.